દ્વારકા હાલીને જવાનો આજે અમારે છે પહેલો દિવસ અને આજે ભાઈ શિવરાત્રી છે તો શિવરાત્રીના દિવસે અમે નીકળી ગયા એવી બોટાદ જિલ્લાના બોડી ગામથી દ્વારકા અમારા ગામથી લગભગ 350 કિલોમીટર જેટલું થાય છે તો પગપાળા જો નીકળી ગયા એવી એટલે અમે બે નથી અહીંયા અમારો સંઘ છે પણ એ થોડોક વધારે વાંહી રહી ગયો છે તો એમ બે વધારે આગળ એવી તો બસ ચાલુ થઈ ગયા એવી બન્યા રહીજો એમને આખી યાત્રા કરાવવાની છે અને દર્શન કરાવવાના છે પગીને આજના વાગી ગયા હે ટાઈમ બતાવો ભાઈ કેમેરામેન એટલે કેમેરામેન તો હું ટાઈમ બતાવો 5:48 થાય અને અમે પહોંચ્યા છે અત્યારે લોયા જો અહીં મંદિરનું કામકાજ ચાલે છે અને અમારા સંઘ ગયો છે દર્શન કરવા આ બાજુ કંઈક મંદિર છે શું કે આ બધા આપણા છે આપણા સંઘના ડ્રાઈવર અને અમે અત્યારે બોરો ખાવા બેઠા છીએ અને તમે દર્શન કરી લો દ્વારકાધીશના જો આપણે ફોટો રાખી દીધો છે અને સામાન બધો ગોઠવી નાખ્યો છે આગળ બળતણ છે અને આ બધો અમારો સામાન છે 10-12 દિવસનો તો બસ હાલો કન્ટિન્યુ અત્યારે પહોંચી ગયા છે આપણી લોયા ધામ અને જો આરતી કરી નાખી છે શું કે કેવો આનંદ છે જવાનો આનંદ એટલે ઠેઠ આવવાનો છે ને દર્શન જાતા એટલે આવવાનો છે ને ઠેઠ એટલે આનંદ આનંદમાં તો જોઈએ હવે દ્વારકાધીશની જેવી ઈચ્છા હવે આપણે અહીંથી ક્યાં જવાનું છે હા સંઘવાળા ભાઈ છે જમવા લોયા એટલે રાણપુર ને ની વચ્ચે વાડી આવ્યા પ્રસાદ લેવા ટૂંકમાં બધાને જવાનું છે અત્યારે અને અહીંયા અમારો સ્ટે છે હે સંઘવાળા બધા ભાઈઓ ત્યાં હા સંઘવાળા બધાયનો જોડાયેલા છે હે સંઘમાં એટલા જોડાઈ સંઘ હા એ તો આગળ બોલ્યો હોય કે સંઘમાં આપણે 40 થી 45 જણા છે પણ આગળ જેમ થતા જાય છે એમ વધતા જાય છે એટલે આજનો સ્ટે આપણે લોયા છે અને હવે બસ ઓલી આપણી કેરી આવી ગઈ છે એમાં બેહીને આપણે જવાનું પ્રસાદી લેવા ઘણા લોકોને એમ થતું છે આ હાલીને જતા ના પાછા કેમ ગાડીમાં બેસી ગયા એટલે એમાં એવું છે પ્રસાદી લેવા જવાનું હોય તો પાછા અમને મૂકી જાય છે એટલે અહીં હાંધો થઈ જાય એટલે હાલવાનું અમારે અહીંથી જ છે પણ જવાનું થોડુંક ધારી પડે એટલું એટલે જો પ્રસાદી લેવા જવાનું તો હાલો જો બૈરા ને બધા પાછળ સમય ગયા છે એમાં 3 જણા મોઢિયામાં 4 5 જણા કાઠિયાવાડ નું ગૌરવ છે રેડી છે ને કાયમ કમ્ફર્ટેબલ છે ને બધું સમય ગયો છે ને બધું કમ્પ્લીટ હાકડ મુકડ સમય ગયા છે પણ જેમ તેમ પકડ દેવી હાલો કારણ કે ભૂખ્યા થયા છે હાલી લાગશે વાર પણ આવશે મજા પ્રસાદીમાં હે જો ભાઈ પૂરી ઊંધિયું અને અહીંયા હતું ફ્રૂટ એમ ખાઈ ગયો અને ફ્રૂટ સલાડ તો કહે કે ઝાપટી જાવી હાલો ગરમા ગરમ The next morning સુપ્રભાત ને જય દ્વારકાધીશ આપણે લોયા ધામમાં રાતે રાતવાસો કહીને આપણે બીજા દી હવાના પાછા હાલતા થઈ ગયા એવી અને દિયાળો અત્યારે થઈ ગયો છે હાલતા થયા હતા અમે 4 વાગ્યાના પણ અમારો સંઘ 4 વાગે હાલતો થતો અને અમે વળે 4 ને આમ તો 5 વાગવા આવી ગયા કા 5 વાગે ટૂંકમાં અમે હાલતા થયા હતા અને અત્યારે લગભગ 6:30 જેવું થવા આવ્યું છે જોડો થવા માંડ્યો છે અને અમારે જો હવે હોલ્ડર લેવાનો છે અહીંયા માળવાળા મેરડી આવે છે અહીંયા એક તાવો કરવાનો છે તો અહીંયા હોલ્ડર લઈને પછી આપણો ગુંજારવાળો સંઘ તે ભેગો થઈ જાય છે આગળ તો બસ મદરા હાથા થઈ ગયા છે કારણ કે હવારમાં પોરમાં હાલવાની વધારે મજા આવે એટલે હવારમાં પોરમાં જેટલું થાય એટલું થઈ નાખવાનું છે મેરડીમાં દર્શન કરી લીધા જો ભાઈ આપણે ભરી લીધી છે ચા ગરમા ગરમ ચા પી નાખી ગરમા ગરમ થોડો પોરો ખાઈ લેવી અને અહીંયા જો ભાઈ અમે ભાઈ ટી શર્ટ બધા ચેન્જ કરી નાખ્યા છે કારણ કે ગુંજારવાળા સંઘના બધા એને ટી શર્ટ લાવ્યા હતા ટી શર્ટની પાછળ શું લખ્યું છે જય દ્વારકાધીશ તારે લખ્યું ને હા બા જય દ્વારકાધીશ હવે ટૂંકમાં અમારો સંઘ જામવાનો છે સંઘમાં રંગ દ્વારકાધીશ માળવાળી મેળી વેટ્યા અને બસ થોડાક દાખલા રાવટી આવી હતી જો ભાઈ મસ્ત મજાનો સાયો નાખી દીધો હે અને અહીંયા
ગીત વીત રાસ ગરબા લેવાય છે અને ચાની સેવા આપણને આવી ગઈ છે. ચા લઈ લીધી છે અને બિસ્કિટ. પછી બધા જો આરામ કરે છે તો થોડો પોરો ખાઈને પાછા થઈ જાય હાલતા. હાલો આરામ કરી લો, નાસ્તો પાણી કરી લ્યો, પાણી વાણી પી લ્યો, પછી હાલતા થાય નિરાયતે. હા ગામડા અમે પહોંચી ગયા છે સુખદેવજી બાપાના આશ્રમે અને જો હાથ પગને એવું ધોવે છે અને અહીંયા અમારા છે બપોરા. ટ્રેક્ટર આપણે આવી ગયા છે અને આ બાજુ રાંધવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે અને આપણે કરવાનો છે આ બાજુ રેસ્ટ, કારણ કે આપણે છીએ હાલવાવાળા અને શેવાવાળા એ જમવાનું બનાવશે. કેવું પાણી ટાઢું છે? મજા આવે. ચલો ચાલો ટાટા પાણી હાથ ધોઈ નાખીએ એટલે મસ્ત મજાના ફ્રેશ થઈ જાય. હાજર ને બટાટા ખાય એમ ને? વાહ ભાઈ વાહ. અમે ઉતારવા હતો ને તો અહીંયા એક વાંદરો આવી ગયો છે. ખાય છે ગાજર અને બટેકા જો પડ્યો છે. એટલે ના ગાજર નથી એટલે શક્કર ગયો છે. બપોરા કરીને થોડો ઘણો આરામ કરીને પાછા અમે જો હાલતા થઈ ગયા છે. બપોરના વાગ્યા છે 3. તડકો થોડો લાગે છે પણ હાલવું તો પડશે. રસ્તો સુનસાન મસ્ત આરસીસી જે આવી ગયો છે અને હુદામડા વટી ગયા છે એવી. અને અમારો સાંજનો ઉતારો છે ધાંધલપુર, તો લગભગ 17 કિલોમીટર કાપવાનું છે. અંધારું તો થઈ જ જાય પણ હવે જેમ તેમ કાપવું પડશે. અને પગે જો દુખવા માંડ્યા થોડા પણ વાંધો નહીં આવે. 1-2 દી દુખશે પછી તો રેગ્યુલર હાલવાનું હોય એટલે વાંધો નહીં આવે. આવો જ તો જોશ જ નથી કઈમાં. અરે કાલે જાય પહોંચ્યા હુદામડા, એટલે હુદામડાથી ઓવનગઢ. અને જો ભાઈ તરબૂચની શેક સેવા આવી ગઈ છે તો બધા અમારા સંઘના જો તરબૂચ ખાવા માંડ્યા છે. કેમ બાકી તરબૂચ ખાધા ને? 1 નંબર ને. કેટલી ડીશો ખાધી? જો દાદા કેમ હે તરબૂચ? 1 નંબર તરબૂચ. રેડી ને? તરબૂચ ઉડે ને ભાઈ. ઉનાળાના ભારે મીઠા લાગે ઉડે ને. જો ભાઈ બધા ડીશો વેલી જો પ્રોપર રાવટી બધી ચાલુ નથી થઈ. એનું કામકાજ ને એવું ચાલુ છે. ટૂંક સમય 2-3 દિવસમાં રાવટી ચાલુ થઈ જાય છે. અમારો સંઘ થોડાક વહેલા છે એટલે રાવટીનો લાભ બહુ નહીં મળે પણ અમારે બધી સુવિધા છે જ તમ તો રાંધવાની ને એવી. હાલ જ આવી છે મદરા હવે તરબૂચ ખાઈ. કોણ મેન માણા છે? તો દોડવા મનશે ને હમણાં આગળ એ ક્યાંથી આપડી હારે જ છે ને? વાહ ભાઈ વાહ. હાલો હજુ તો ઘણો કાપવાનો છે. જય દ્વારકાધીશ. તમે થોડાક થાકી રહ્યા એવું લાગે છે. કોણ તમે? એમ તો હાલો હવે ન થાકે ને. હાલો તો મદરા હાલવા માંડી હજુ તો જો ઘણું કાપવાનું છે. હાલો હાલો મહંત આવી ગયા, મહામહંત આવી ગયા. અમરાળા પગવાયા છે ને વચ્ચે જો ભાઈ એક રાવટી આવી ગઈ છે. ચાલુ થાય છે ને જો ચા પાણીની નાસ્તા પાણી વ્યવસ્થા થઈ ગઈ. તમારું કયું ગામ? ધાંધલપુર. તમારું? ઠીક. ધાંધલપુરના ટૂંકમાં લાગો બધા ભાઈઓ. હાલો તારે જય દ્વારકાધીશ. મળે હાલતા થઈ જાય હવળે. હાલો હા. અરે હા ચાલુ જ છે આપણે કામકાજ. ભલે હાલો હવળે હાલતા થઈ જાય કારણ કે હજુ 5 કિલોમીટર કાપવાનું છે. ને દી જો આથમમાં આવ્યો છે. મારી સાથે છે અત્યારે બોટાદ જિલ્લાના એક ભાઈ જે આંખે પાટો બાંધીને જાય છે. તો શું નામ છે તમારું? મારું નામ પડાલિયા સંજય રમેશભાઈ. ઓકે સંજયભાઈ, તો તમે આંખે પાટો બાંધીને કેમ જાઓ છો? મારે દ્વારકાની એક બાધા હતી, એ બાધા મારી પૂરી થઈ ગઈ છે એટલે હું હાલીને જાઉં. અચ્છા ઠીક છે. તો તમારી માનતા જે હતી પૂર્ણ થઈ ગઈ. માનતા પૂરી કરવા તમે જાવ છો દ્વારકા ચાલીને? હા. તો દ્વારકા લગભગ 370-80 જેવું થતું હશે બોટાદથી? હા. ઓકે. તો અમે જો બધા હાલ જ આવી છીએ. અમારા સંઘમાં જ છે સંજયભાઈ. બસ દ્વારકા પોગી જાવી અને પછી આ ભાઈની માનતા પૂર્ણ થાય. મદરા હાલતો અમારો સંઘ પહોંચી ગયો છે ધાંધલપુરની બજારોમાં. જો હાલા જાય છે બધા અને અમે બધા પહોંચી ગયા છીએ. જાવી અન્ન ક્ષેત્રે જોજે ટોનીભાઈ. હાલા જાવી છે પછી અહીંયા અમારે થોડો પોરો ખાઈ લેવી અને તમને ખબર જ છે આપણે રહેવાની બધી વ્યવસ્થા અહીંયા જ છે. જય દ્વારકાધીશ. તો ધાંધલપુર પહોંચી ગયા. જો આરતીનું કામકાજ ચાલુ છે. આરતી કરવાની છે. આજે છે ને બેઠા આરતી કરવાની કેમ કે પગ હારી પેટના થાકી રહ્યા છે. કેમ બાપુ અમે કેમ છે તમારે? સારું થાકી રહ્યા લાગો આજ. થોડોક થકાઈ ગયો આજ. ના પલો બહુ લાંબો હતો ને થોડોક આજ હાલવાનો. હા ચાલો આરામ કરી લો. આરતી કરી લેવી પછી પ્રસાદી લઈ લેવી અને હોઈ જાય કારણ કે આજ મોટા ભાગના બધા થાકી રહ્યા છે.
ચાલો ટોની કક્કર બેસી ગયા છે ખાવા અને એટલે ખાવાને વાળો કરવાના આજે છે ભાઈ વાળોમાં પૂરી સૂકી ભાજી ફર અને આ શું છે રબડી કેવું રબડી દૂધની રબડી અંગુર રબડી આવું કંઈક છે વાળોમાં ભાઈ મજા આવી જાય એવું છે રાયકા ખાઈ નાખી થોડા થાકી જાય છે એટલે વહેલા હોઈ જવાના છે તો આવી ગયા છે ભાઈ ખાટલે નહીં આમ તો બે ગાડલે બધા હોઈ ગયા છે કારણ કે આજ હારી પેરના બધા ઠાક્યા છે આજ લગભગ બધા 9 વાગ્યાના હોઈ જવાના છે મળ્યા કાલના વ્લોગ સાથે નવા દિવસ સાથે ત્યાં સુધી સબસ્ક્રાઇબ કરીને રાખો યાત્રામાં તમને ઠેઠ સુધી દર્શન કરાવવાના છે ખબર હોતા પહેલા ભાઈ જો આપણે આ તાંદલપુરના બધા ભાઈઓ આવી ગયા છે એવી શું કે સારું મજામાં બધા તમારે ક્યારે આવવાનું દ્વારિકા બધા 2 દીમાં સારું બધાને થોડોક જ ટાઈમમાં શું કે તમારે બધાને સારું ને ખાધું પીધું પરસાદી ચાલુ જ છે પરસાદી લઈ લે તમારે ભાઈ ઠીક છે જો બધા ભાઈઓ આવી ગયા છે થોડીક વાતો કરી લેવી અને પછી હોઈ જાય કારણ કે થાકી બહુ રહ્યા